વિધાનસભા પેટા ચૂંટણીની શનિવારે મતગણતરી હાથ ધરવામાં આવશે। 321 બૂથોની 23 રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી। વિધાનસભા પેટા ચૂંટણીમાં 10 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે। આવતીકાલે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે। મતગણતરીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રાજકોટ में नागरिक सहकारी बैंकना चूंटायेला 21 डिरेक्टरों की बैठक मळी। आ बैठक में सर्वानुमते चेरमेन तरीके दिनेश पाठक तेमज वाइस चेरमेन तरीके जीवन पटेलना नाम पर पसंदगीनो कळश जोड़वामां आव्यो। त्यारे આજરોજ चेरमेन और वाइस चेरमेन तरीके बने डिरेक्टरों द्वारा पोताना फॉर्म सबमिट करवामां आव्या छे। जो कि आवतीकाले सत्तावार रीते चेरमेन तरीके दिनेश पाठकनुं नाम जाहेर करवामां आवशे, ज्यारे के चेरमेन तरीके डेप्यूटी चेरमेन तरीके जीवन पटेलनुं नाम जाहेर करवामां आवशे। महत्वनुं छे के थोड़ा दिवस पहेला ज योजायेली चूंटणीमां सहकार पेनलना तमाम उम्मीदवारों चूंटाया हता। आज नॉमिनेशन फॉर्म भरवानुं तारीख होय टाइम होय अत्यारे अमे लोकोए बधा ज डिरेक्टरोए अमारा वडीलोनुं जे मार्गदर्शन मळ्युं ए मुजब सर्वानुमते अमे लोकोए चेरमेन तरीके दिनेशभाई पाठक अने वाइस चेरमेन तरीके जीवनभाई पटेल के जेने जीवन काका तरीके ओळखीए छीए आ बंनेनी अमे सर्वानुमते पसंदगी करी छे। सूरतना सचिन विस्तार में बनी स्पर्धात्मक परीक्षा ने तैयारी करता युवके आपघात कर लीधो छे। आ घटनाथी चकचार मची गई है। विस्तार में आईपीएससी परीक्षा में एक मार्क थी फेल थता शुभम त्रिपाठीए 7मा माळेथी कूदीने पोतानुं जीवन टूंकाव्युं। सचिन जीआईडीसी में आवेला नीलकंठ हाइट्स अपार्टमेंट में घटना बनी है। परीक्षा में नापास थवाथी शुभम थोड़ा दिवसथी तणावमां हतो। सचिन जीआईडीसी पोलीसे घटनास्थळे पहोंची आगळनी कार्यवाही हाथ धरी। ત્યારે ન્યૂઝ 18 દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવે છે કે સ્પર્ધાત્મક પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી। વિદ્યાર્થીઓએ ભાવનામાં વહીને પોતાનું અમૂલ્ય જીવન ન ટૂંકાવવું જોઈએ। મોરબીના પીપળી ગામમાં પ્રેમી બંખેડાએ આપઘાત કર્યો છે। અંકિત ઠાકોર અને મિત્તલ ઠાકોર નામના પ્રેમી બંખેડાઓએ કુવામાં ઝપલાવી આપઘાત કર્યો છે। બંને મૃતકો પાટણના વતની હતા અને મોરબીની કેરામિટા સિરામિક નામની ફેક્ટરીમાં તેઓ સાથે કામ કરતા હતા। બંનેના મૃતદેહોને પરિજનોને સોંપી મોરબી તાલુકા પોલીસે આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે। ગીર સોમનાથના ગુજરાત સરકારની 11મી ચિંતન શિબિરના બીજા દિવસમાં સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો। મુખ્યમંત્રીએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી। કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ મંત્રીઓએ હાજરી આપી। આ દરમિયાન મુખ્યમંત્રીએ પ્રજાના કામોને લઈને અધિકારીઓને ટકોર કરી। મુખ્યમંત્રીએ કહ્યું કે તમારા કામકાજની પદ્ધતિમાં બદલાવ કરો। તમારી પાસે કામ લઈને આવતા લોકો સાથે યોગ્ય વર્તન કરવા અધિકારીઓને તેઓએ જણાવ્યું છે। પ્રજાજનોને લોકોને કોઈ તકલીફ ન પડે, દુવિધા ન પડે અને સાથે જ અધિકારીઓને પોતાના વિભાગના કાર્યોમાં પોતિકાપણાનો ભાવ દાખવી સંપૂર્ણ નિષ્ઠા સાથે પ્રજાહિત માટે કામ કરવા તેઓએ જણાવ્યું છે। સોમનાથ ખાતે આજે 11મી ચિંતન શિબિરનો બીજો દિવસ છે અને બીજા દિવસની સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે હું મારી પાછળના કેટલાક દ્રશ્યો છે તે બતાવીશ, કારણ કે આ જે દ્રશ્યો છે તે ઊંટ સવારીના છે અને આ ઊંટ સવારી છે તેમને હાલ આ જે ચિંતન શિબિર છે અરબી સમુદ્ર કિનારે આ જે સોમનાથ નજીક આવેલો જે વોકવે છે ત્યાં આગળ આ ઊંટો છે 11 ઊંટો છે તેમને લઈ જવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ ઊંટો પર અરબી સમુદ્રના કિનારે ગુજરાતના જે મંત્રીઓ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના જે મંત્રીઓ છે તેઓ આ ઊંટ સવારી કરશે અને અરબી સમુદ્રના કિનારે ઊંટ સવારીની જે મજા છે તે માણશે। જોઈ શકાય છે જે પ્રમાણે આ ઊંટો છે તેમને હાલ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં અહીંથી આ જે અરબી સમુદ્ર છે અને વોકવેનો જે મુખ્ય રોડ કહેવાય છે તે રસ્તા ઉપરથી ઊંટોને હાલ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને અરબી સમુદ્રના કિનારે આ જે ઊંટો છે તેમના ઉપર જે ગુજરાત સરકારના જે કેટલાક મંત્રીઓ છે તેઓ ઊંટ સવારી છે તેમનો લાભ ઉઠાવશે અને સમુદ્ર કિનારે જે પોતે એક સુંદર આબોહવા છે તેમની મજા પણ માણશે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। ગીર સોમનાથની ચિંતન શિબિરનો બીજો દિવસ છે। મંત્રીઓ ઊંટ અને ઘોડેસવારીની મજા માણશે। સમાચારોમાં આગળ વધીએ તો અન્ય સમાચાર ખેડાથી પણ આવી રહ્યા છે। કપડવંજમાં કડિયા સાંસી ગેંગની 3 મહિલા ચોર ઝડપાઈ હોવાની માહિતી છે। બેંકની બહાર ચોરીની ઘટનાને અંજામ આપવા સમયે આ મહિલાઓ દબોચાઈ ગઈ।
મધ્યપ્રદેશની કડિયા સાંસી ગેંગની 3 મહિલા ચોર કપડવંજમાં ચોરી કરવા માટે પહોંચી હતી. પોલીસે શંકાના આધારે ઝડપી પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. દેશના 6 રાજ્યોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતી હતી આ મહિલા. અત્યાર સુધી આ મહિલાઓ સામે 25થી વધુ ગુનાઓને અંજામ આપ્યા હોવાની વિગત છે. આ ગેંગ કોઈ બેંકમાંથી રૂપિયા લઈ બહાર નીકળતા વ્યક્તિ પર વોચ રાખી રસ્તામાં મોકો મળતા જ આ લૂંટની ઘટનાને અંજામ આપતી હતી. આ જે ગેંગ છે એમાં 3 બહેનો પકડવામાં આવેલી છે. ત્રણેયની વિગતે પૂછપરછ કરતા અને અન્ય જે ટેકનોલોજીકલ જે પોર્ટલ છે અને બીજા રાજ્યો સાથે પણ સંપર્કમાં રહી અને તપાસ કરતા ટોટલ 25 જેટલા ગુનાની અંદર આ 3 બહેનો વોન્ટેડ છે. ત્યાં ઘણા બધા આરોપીઓની આ પ્રકારની એમો છે. એમાંથી અત્યારે જે પકડ્યા છે એ લોકો દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા આ પ્રકારના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના ગુનાહિત કૃત્યોને અંજામ આપેલા છે. સમગ્ર ભારતભરમાં બેંકની રેકી તેમજ લગ્નોની અંદર નાના બાળકો દ્વારા ચોરી કરવામાં જે ગેંગનું નામ આવતું એટલે કડિયા સાંસી ગેંગની 3 મહિલાઓ કપડવંજની એક બેંકની અંદર રેકી કરી હતી અને એક જીઆઈડી જવાનની જાણ થતાં તે પોલીસને કહે છે અને પોલીસ દ્વારા આ 3 મહિલાઓની પૂછપરછ કરવામાં આવે છે. આ વિડીયોમાં દેખાતી 3 મહિલાઓ ચહેરા પરથી તો સામાન્ય લાગે છે, પરંતુ આ મહિલાઓ બેંકની રેકી કરી અને તેમાંથી ચોરીને અંજામ આપતી હોય છે. ખેડા પોલીસના કપડવંજ પોલીસ દ્વારા આ 3 મહિલાની અટકાયત કરી જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે આ મહિલાઓ બેંકની રેકી કરીને ચોરી કરવાનો અંજામ આપતી હતી. તેમની વધુ પૂછપરછ કરતા તેમની વિરુદ્ધ 25થી વધુ ગુના નોંધાયાનું સામે આવ્યું છે અને આ મહિલાઓને ધરપકડ અત્યારે ખેડા કપડવંજ પોલીસે કરી છે. ત્યારબાદ તેઓની વધુ પૂછપરછ કરતા તેઓએ મહારાષ્ટ્રમાં છેલ્લે ગુનાનો અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અત્યારે ખેડા પોલીસ દ્વારા મહિલાઓની અટકાયત કરી મહારાષ્ટ્ર પોલીસને સોંપવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. સુરતની નવી સિવિલની કિડની બિલ્ડિંગમાં ચોરીની ઘટના સામે આવી. અલગ અલગ વિભાગમાંથી છેલ્લા 15 દિવસ દરમિયાન પાણીના કુલ 50 જેટલા નળની ચોરી થઈ. નવા નળો ન નખાય ત્યાં સુધી પાણીનો વેડફાટ અહીંયા ચાલતો રહેશે. સિવિલ દ્વારા હાલ તો નવા નળો નાખવાની જે શરૂઆત છે તે કરી દેવામાં આવી છે. સિવિલના વિવિધ સેન્ટરોમાં, ઓપીડીમાં, વોર્ડમાં સહિત અનેક વિભાગોમાં ચોરીની આ ઘટના સામે આવે છે. નળની ચોરી કરનારા શખ્સો હજી સુધી પકડાયા નથી. નવી સિવિલની કિડની બિલ્ડિંગમાં અજીબોગરીબ ચોરી થઈ. નળની ચોરી થઈ. અલગ અલગ વિભાગમાં પાણીના કુલ 50 જેટલા નળની ચોરી થઈ છે. 15 દિવસથી આ પ્રકારની ઘટના અહીંયા સામે આવી રહી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ખેડૂતોનો કપાસનો પાક સુકાઈ ગયો. ખેડૂતોનો આરોપ છે કે સિંચાઈ માટે પાણી ન મળતા પાકમાં સુકારો આવ્યો. રામપુરી અને હરિપુરા વિસ્તારમાં કેનાલનું પાણી ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. રામપુરી અને હરિપુરા વિસ્તારમાં 150 હેક્ટરથી વધુ જમીનમાં ખેતીવાડી થાય છે. ખેડૂતોનો આરોપ છે કે બાજુમાં જે ઢાળિયા કેનાલ છે તેમ છતાં પાણી ન મળતા ખેતરો તરસ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 8 વર્ષથી આ સમસ્યા છે. નર્મદા નિગમે વ્યવસ્થા તો કરી છે, પણ કોન્ટ્રાક્ટરોની મનમાની છે. ઢાળિયા કેનાલો બંધ કરી અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી દેવાતા ખેતરો સુધી પાણી નથી પહોંચી રહ્યું. ખેડૂતોનો કપાસ સુકાઈ જતા મુશ્કેલીમાં મુકાયા છે. રાત દિવસની મજૂરી અને વાવેતરનો ખર્ચ પણ માથે પડ્યો છે. ખેડૂતો તંત્ર અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ખેડૂતોને પોતાની જમીન હોવા છતાં વર્ષોથી તેઓ ખેત પેદાશ લઈ નથી શકતા. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને સિંચાઈ માટે પાણી આપવામાં નહીં આવે તો અંડરગ્રાઉન્ડ લાઇનોને તોડી નાખવામાં આવશે. આણંદ પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી. શહેરમાં 1 વર્ષ અગાઉ ખોદેલા રોડ રસ્તાઓનું સમારકામ ન કરાતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. વોર્ડ નંબર 3માં રોયલ પ્લાઝાથી લઈ પાણીની ટાંકી વિસ્તારમાં 1 વર્ષ પહેલા નળ સે જળ યોજના અંતર્ગત રસ્તાઓનું ખોદકામ કરવામાં આવ્યું હતું, જેનો 1 વર્ષ જેટલો સમયગાળો થયો હોવા છતાં રસ્તાઓનું સમારકામ નથી કરવામાં આવ્યું, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. રસ્તા પર ખાડા હોવાને કારણે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે લોકોમાં અકસ્માતનો પણ ભય રહે છે. સાથે જ પાણી ભરાતા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાયેલી છે. સ્થાનિકોનો આરોપ છે કે તંત્ર માત્ર કાગળો પર કામગીરી કરતું હોય એમ લાગે છે. વારંવાર રજૂઆત છતાં તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. 1 વર્ષ થયું છતાં આ સમસ્યાનું નિરાકરણ લાવવાનું અધિકારીઓ નામ નથી લઈ રહ્યા. સ્થાનિકોની માંગ છે કે પાલિકા દ્વારા તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવામાં આવે, જેથી અહીંના સ્થાનિકો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. ડાંગ જિલ્લામાં વહીવટીતંત્રે બોર્ડર વિલેજ યોજનામાં જિલ્લાના કુલ 43 ગામોનો સમાવેશ કર્યો.
બોર્ડરને અડીને આવેલા સોનુનિયા ગામનો સમાવેશ ન થતા ગ્રામજનોમાં રોષનો માહોલ છે. સોનુનિયા ગામ બોર્ડરને અડીને આવેલ હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા વિલેજ બોર્ડરમાંથી કાઢી નાખતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે, જેને લઈને ગ્રામજનો દ્વારા TSP આહવા ડાંગને અરજી કરવામાં આવી, પરંતુ તેનો પણ આજ દિન સુધી કોઈ નિર્ણય ન મળતા ગ્રામજનોએ આખરે મીડિયાનો સહારો લીધો. સ્થાનિકોનો આરોપ છે કે તેમનું ગામ ગોટિયામાળ ગ્રુપ પંચાયતમાં આવે છે અને જેમાં 5 ગામનો સમાવેશ છે. 5 પૈકી હુંબાપાડા અને બરમિયાવાડ ગામનો પણ યોજનામાં સમાવેશ કરાયો, પરંતુ સોનુનિયા ગામને યોજનાથી વંચિત રાખવામાં આવ્યું. તેમની જમીનો પણ સરહદને અડીને આવેલી છતાં ગામને બાકાત રખાયું. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે, તેમના ગામનો બોર્ડર વિલેજ યોજનામાં સમાવેશ કરવામાં આવે, પરંતુ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. ગામ બોર્ડરને અડીને આવેલું છે છતાં તેનો સમાવેશ ન કરતા અધિકારીઓ સામે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે હવે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો 15 થી 20 દિવસમાં બોર્ડર વિલેજ યોજનામાં તેમના ગામનો સમાવેશ નહીં કરવામાં આવે તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. સુરત શહેરમાં કેવાયસીને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા કેવાયસીની સમસ્યાને લઈને અનોખો વિરોધ નોંધાવ્યો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અનેક ગામોમાં કેમ્પ કરીને છેતરપિંડી કરવામાં આવી. અમદાવાદના પીનાણા ગામમાં પણ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા એક કેમ્પ કરવામાં આવ્યો હતો. કેમ્પ યોજી 10 લોકોને તેઓ લઈ ગયા હતા હોસ્પિટલ લઈ ગઈ તમામ લોકોને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાની વિગત છે. એન્જિયોપ્લાસ્ટી બાદ ગામમાં 2 લોકોના મોત થયા હોવાની પણ હવે વિગતો સામે આવી રહી છે. આ અંગે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા સંજય અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. સંજય, હવે આ સમગ્ર બાબતમાં એક નવો ખુલાસો પીનાણા ગામમાં પણ જે લોકોને એન્જિયોપ્લાસ્ટી માટે લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી 2 લોકોના મોત થયા છે. શું કહી રહ્યા છે આ ગામના લોકો અને વધુ માહિતી શું છે? હેતવી, જે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડ સર્જાયો ને ત્યારબાદ હવે એક પછી એક કૌભાંડો જે છે તે સામે આવી રહ્યા છે. હાલ હું આપને દ્રશ્ય બતાવીશ કે અમદાવાદના પીરાણા ગામના લોકો છે 10 લોકોના જે છે કેમ્પ એક અહીંયા પીરાણા ગામમાં 1 વર્ષ અગાઉ કર્યો હતો ને 10 લોકોને તેઓ કેમ્પ કરી અને તેઓને લઈ ગયા હતા ત્યાં હોસ્પિટલ સારવાર માટે. બચુભાઈ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું. બચુભાઈ, તમારું પણ સ્ટેન્ટ મૂકી ઓપરેશન કરવામાં આવ્યું હતું, શું તકલીફ હતી અને એ લોકો અહીંયા આવ્યા હતા કેમ્પ કરવા? શું કે મને કમરનો દુખાવો હતો અને એ લોકો લઈ ગયા, ત્યાં લઈને અમને એન્જિયોગ્રાફી કર્યા. એન્જિયોગ્રાફી કરી અને 3 દિવસ અમે ત્યાં રાખી મૂક્યા. ત્યાં એ લોકોએ તમને શું જણાવ્યું કે તમને શું તકલીફ છે અને ઓપરેશન કરવું પડશે? એ લોકો કશું ને ચેક કરીને ડાયરેક્ટ ઓપરેશન કરી દીધું મને એ રીતે. ઓકે, અચ્છા, આયુષ્માન કાર્ડ હતું તમારી જોડે કે લોકોએ કાઢ્યું? આયુષ્માન કાર્ડ એ લોકો જ બનાવેલું હતું અને પાછું આલ્યું નહીં મને. અને કેટલા દિવસ પહેલા એ લોકો કેમ્પ માટે આવ્યા હતા અને પછી એ અગો વાત એક દાડ 2 દિવસ. આ વિનોદભાઈ પણ જે હેતવી આપણી સાથે, વિનોદભાઈનો આ દ્રશ્ય જે ફાઇલ જે છે અને ફાઇલમાં તેઓને જે અહીંયા બ્લોકેજ બતાવી અને એમને પણ કમરનો દુખાવો હતો અને બ્લોકેજ બતાવી અને ઓપરેશન કરી દેવા. વિનોદભાઈ, શું કહેશો? હા, કમરનો દુખાવો હતો. પછી આગલા દિવસે આવ્યા, બીજા દાડ ગાડીમાં લઈ ગયા અમને અને તો ટ્રેનમાં મૂકી દીધું. અને શું તકલીફ હતી તમને, એવું કંઈ કીધું હતું એમણે? કમરમાં દુખાવો હતો. એમણે બ્લોકેજની કઈ તકલીફ કીધી હતી? ના, સીધું ઓપરેશન કરી દીધું. બેન પણ જે છે એમને પણ આ જ રીતે ઓપરેશન કરવામાં આવ્યું. તો શું નામ છે બેન તમારું? અલકાબેન. અલકાબેન, શું તકલીફ હતી તમને અને એ લોકો કેમ્પમાં તમને લઈ ગયા પછી હોસ્પિટલ લઈ જઈને ઓપરેશન કર્યું? મને છાતીમાં દુખાવો હતો અને લઈ ગયા અને પછી છે ને મશીન પેલું લઈ ગયા ને તપાસ કરીને કે મૂકી દીધું અને એકદમ પછી ત્રીજે દાડ રજા ટીપી દીધી એવી રીતે. જે ખ્યાતિ હોસ્પિટલમાં જે ઓપરેશન કરવામાં આવ્યા, હેતવી, એક જયંતિભાઈનું અહીંયા ઓપરેશન બાદ મોત થયું હતું, જયંતિભાઈ ઠાકોરનું, અને તેમના ભત્રીજા જે છે મણિભાઈ, તેઓ આપણી સાથે છે. જયંતિભાઈને શું તકલીફ હતી અને એ લોકો લઈ ગયા હતા અને પછી ઓપરેશન? હવે એ તો મને ખ્યાલ નહીં, પણ જયંતિભાઈ સવારે આ લોકોની સાથે દવાખાને ગયા અને પછી બપોરે ફોન આવ્યો કે એ ઓફ થઈ ગયા, કે અટક આવી. અચ્છા, અહીંયા કેમ્પમાં ક્યારે આવ્યા હતા એ લોકો અને શું તકલીફ હતી એવું કંઈ કીધું તો ખરું? એવું કંઈ આપણને આ લોકોને પૂછ્યું હોય એમને ખ્યાલ હશે. તો તમામ લોકોને જે છે હેતવી આ જે કમરની તકલીફ હતી અને નાની મોટી બીજી તકલીફ હતી, પરંતુ તમામ લોકોને અહીંયાથી હોસ્પિટલ લઈ ગયા હતા. 2 લોકોના મોત થયા હતા જ્યારે આ 10 લોકોને જે છે કેમ્પમાં લઈ ગયા હતા. ત્યારે
એક હોસ્પિટલમાં વ્યક્તિ જે છે દર્દી એક્સપાયર થઈ ગયો હતો અને જ્યારે એક ગામમાં જે છે તે એક્સપાયર થઈ ગયા હતા. એટલે જે 10 લોકોના ઓપરેશન કરવામાં આવ્યા અને તેમાં 2 લોકોના મોત થયાનો આક્ષેપ અત્યારે અહીંયા ગામ લોકો કરી રહ્યા છે, દર્દીઓ કરી રહ્યા છે. અને આ જ પ્રકારે અલગ અલગ જે ગામોમાં જઈ અને આ ખ્યાતિ હોસ્પિટલે ઓપરેશન કર્યા હતા અને હવે એક પછી એક જે છે તે આ કૌભાંડ જે છે તે સામે આવી રહ્યા છે. જી બિલકુલ સંજય, આભાર માહિતી બદલ. અમદાવાદના પીણા ગામથી આ દ્રશ્યો સામે આવ્યા અને જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. કશું જ કીધા વગર હોસ્પિટલ લઈ ગયા અને તેને એન્જિયોપ્લાસ્ટી કરી નાખ્યા તમામ દર્દીઓની. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશું. નમસ્કાર.